ઠાકોર સમાજ અને ખાસ કરી અને અલ્પેશ ઠાકોર હંમેશા આપણને કોઈ પણ કાર્યક્રમ હોય એ ઠાકોર સમાજના કાર્યક્રમમાં હંમેશા સમાજને ટકોર કરતા જોવા મળે છે અને ફરી એકવાર હવે અલ્પેશ ઠાકોરે સમાજને ટકોર કરી છે। શું કહેવામાં આવ્યું છે અલ્પેશ ઠાકોર દ્વારા એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અલ્પેશ ઠાકોર આપણને બધાને ખબર છે કે કોઈ પણ ઠાકોર સમાજનો કાર્યક્રમ હોય એ ઠાકોર સમાજના કાર્યક્રમમાં હંમેશા જોવા મળે છે અને સમાજને લઈને વાતો પણ કરતા જોવા મળે છે। ફરી એકવાર વિસનગરમાં ઠાકોર સમાજનો એક કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજને ટકોર પણ કરી છે ને એની સાથે સાથે સમાજમાં જે અનેક નિયમો છે એને લઈને પણ વાત કરવામાં આવી છે। સૌપ્રથમ અલ્પેશ ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। બીજા એક એવા લોકો છે જે બચારાને એટલી બધી પીડાઓ છે, એટલી બધી દુઃખ છે કે જે પોતાના પરિવારની યાતનાઓ અને પીડાઓને દૂર કરવામાંથી બહાર જ નહીં આવતા। મધ્યમ વર્ગના લોકો તો એકબીજાને બતાવવા મધ્યમ વર્ગ ક્યારે ગરીબ થઈ ગયું ખબર જ ના પડી। અહીં બેઠેલા લોકોનો સવાલ છે મારો, કાલે શું જમ્યા હતા, કાલે શું પહેર્યું છે યાદ કરો તમે। 24 કલાક પહેલા જમેલું યાદ ના હોય, 24 કલાક પહેલા કપડા યાદ ના હોય, 24 કલાક પહેલા આપણે શું પ્રવૃત્તિ કરી યાદ કરવી પડે, એ દેખાડી દેવું એવો વટ મારવા માટે લગલુટ પૈસા ના વપરાય। અને પોતાની જોડે પૈસા હોય, સમૃદ્ધ હોય, દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી હોય, ફેક્ટરીના માલિક હોય ને 2 રૂપિયા વાપરો ને તો ચલો માની પણ લઈએ, પણ કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે ને એમણે લગ્ન કર્યા છે તો મારે પણ એવા કરવા 2 વીઘા ઓછી થઈ જાય પણ વટ પાડી દેવો છે। 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો પડાય। દાગીના ગીરવે મૂકી દાગીના વેચીને પ્રસંગ થોડા થાય। વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય। મારી વિનંતી છે તમને, લગ્નમાં 10 લાખ 25 લાખ 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી જમીન જાગીરી વેચી હોય, વ્યાજે લીધા હોય, એ જ લગ્નમાં જે દીકરાને હાથીની પાલખી ઉપર તમે લગ્ન કરાયા, 1 વર્ષ પછી એ દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે ત્યારે દીકરો તમને માફ નહીં કરે। એ પૂછશે તમને કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમને ખબર ના પડી કે આવો વટ ના મરાય। વિનંતી કરું છું, ખોટા દેખાડા અને ખોટા ખર્ચામાંથી બહાર નીકળો। ઋષિકેશભાઈ પટેલ આપણા મિનિસ્ટર બેઠા છે, સાહેબ મારા દીકરાએ 15,000 માં લગ્ન કર્યા અને હમણાં મારા મોટા ભાઈનો દીકરો મારી જોડે 4-5 દિવસ પહેલા આવ્યો કે કાકા ઉત્સવભાઈએ 15,000 માં લગ્ન કર્યા તો મારે કોઈ ખોટા દેખાડા કરવા નથી, એને નક્કી કર્યું કે ઘરમાં લગ્ન કરી દેવા। શું ફરક પડે? સમૂહ લગ્નમાં પહેરો, ઘરે પહેરો। સાહેબ આહિર સમાજનો દાખલો લેવો પડે। હું રાધનપુર ધારાસભ્ય હતો, આહિર સમાજમાં વણ જોયેલું મુહૂર્ત 13ની રાત્રે તમામ ઘરોમાં લગ્ન ચાલતા હોય, દરેક ગામમાં 5-5, 10-10, 15-15 ઘરમાં લગ્ન ચાલતા હોય। કોઈ જગ્યાએ 25 માણસ બેઠું હોય, કોઈ જગ્યાએ 50 માણસ બેઠું હોય, એ જ જૂના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન ચાલતા હોય। સાહેબ ખર્ચો નહીવત, 0 ખર્ચો, 15-20-25,000 રૂપિયા, પણ સામે દાગીના આપે। હું આપને વિનંતી કરું કે ખોટા ખર્ચા કર્યા કરતા મહામૂડી જે પડી છે એ દીકરા દીકરીઓને આપો, ભણાવો। એ ભણેલો દીકરો ને દીકરી કુળનું નામ ઉજાગર કરશે। જે સમાજો સમૃદ્ધ થયા એ સમાજોની ઈર્ષા કરવાના બદલે એ સમાજોમાંથી શીખીએ। સાહેબ હું આજે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનું, ઋષિકેશભાઈ નો આભાર માનું કે ગાંધીનગરમાં આપણે એક અભ્યુદય સંમેલન કર્યું રાતના 3 વાગે। ગુજરાત સરકારે અદાલતમાં આપણા દીકરા દીકરીઓને ભણવા માટે એનું મસ્ત મોટી સંસ્થા બનાવવા માટે ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ આપણાને જમીન આપી છે, આવનારા સમયમાં ત્યાં પણ આપણી સંસ્થા બનાવી। પણ ઘણીવાર મને એવું થાય કે છેલ્લા 15-20 વર્ષથી આ દોડ કરું છું, એક ગામથી બીજા ગામથી ત્રીજા। આ એક એવો સમાજ જે વેર વિખેર હતો અને કેવો સમાજ જેને દિશા આપવાની જરૂર હતી, શિક્ષણની, વ્યસન મુક્તિની, રોજગારની, એકતાની। એક દિશા આપતા થાકી ગયો
એટલા બધા ગામડાઓ ફર્યા ત્યારે આજે આખા ગુજરાતનો સમાજ એક છે. ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં વસે છે ત્યાં તમામ જગ્યાએ ક્ષત્રિય ઠાકોર સેના છે. પરંતુ તેમ છતાં 1-2% લોકો એવા છે કે આ સમાજની એકતા જોવા નથી માંગતા, આ સમાજને શિક્ષિત સદભર જોવા નથી માંગતા, આ સમાજને સમૃદ્ધ જોવા નથી માંગતા. એવા લોકોની ચેતવાની જરૂર છે. ઘણા લોકો એવું કે તમે એક કરવા આવ્યા, એક તો થઈ ગયો, હવે તમે તોડવાના પ્રયત્ન કરો છો. એવા લોકોને રોકવાની જરૂર છે. વર્ષો પછી આ સમાજ એક થઈ અને બીજા સમાજોની સાથે ભળતો થયો છે. નહીતર આપણે તો એક જ વાત કરી, કાઢો પેલી કાઢ પેલી. તો મેં તો આગેવાનને પૂછ્યું હતું કે સાહેબ આ તલવાર કોના માટે કાઢી છે, મને કહો તો ખરા. દુનિયા અંતરિક્ષમાં પહોંચી ગઈ, લોકો શિક્ષણની ક્રાંતિ તરફ વધ્યા, લોકો ફેક્ટરીના માલિક થઈ ગયા. તમે હજુ તલવારોની જ વાત કરો છો. સમાજને સાચી દિશા આપવી પડે. આગેવાન એ કહેવાય જે સમાજને કડવી સાચી વાત કરે. તમે ફેક્ટરીના માલિક થશો સાહેબ, આ વાત કહેવાશે. દીકરો દીકરી અધિકારી કર્મચારી કે ડોક્ટર એન્જિનિયર કે આઈએસ આઈપીએસ બનશે, આ વટ કહેવાય. બીજા સમાજોને ત્યાં તમને જોઈને એવું કહેવાનું મન થાય, વાહ ઠાકોર ક્યાં બાતે, આ વટ કહેવાય સાહેબ. અને એ જીવન જીવવું પડે. કટ્ટર લોકો અને એક તરફી લોકો થાકી જાય. ત્યારે મારી વિનંતી છે, અધિકારી કર્મચારી બનાવો, ભણાવો, સારી ખેતી કરો, સારા ધંધા રોજગાર કરો. તમામ લોકો ખૂબ આગળ છે. ત્યારે આપને વિનંતી કરું છું કે દીકરા દીકરીને ભણાવો, ધંધા રોજગાર કરો અને સમાજની એકતામાં આ જ રીતે કામ કરતા રહો. એવી આપ બધાને વિનંતી કરું છું. ફરીથી મારા લાલભાઈને હું અભિનંદન આપું કે લાલભાઈ તમે ખૂબ સુંદર આયોજન કર્યું છે. માં ભગવતીને પ્રાર્થના કરું કે તમને આથી વધારે સારું કામ કરવાની તાકાત આપે. સાહેબ ઘણી વાર એવું થાય કે આ સમૂહ લગ્નનો ખર્ચો આપણે લાખ રૂપિયા હોય, વાત કરું લાખ રૂપિયા સમૂહ લગ્નનો ખર્ચો હોય, ત્યારે મારા જેવો વચ્ચે ઉભો થઈને જોજો ઠાકોર જેવા 1 રૂપિયો કોઈનો લેવા નહીં. લ્યો 1000 રૂપિયા મારા, પેલા 99,000 ક્યાંથી લાવવા? કોઈ પણ પ્રસંગ, કોઈ પણ બાબત સર્વ સમાજ સાથે નહીં જોડાય તો થાકી જઈશું આપણે. સર્વ સમાજ જોડાય એટલે જ આવા પ્રસંગો થાય. મને ખબર છે કે લાલભાઈના પ્રસંગમાં એ પાટીદાર સમાજ હોય એ તમામ સમાજો લખલું દાન કરે છે એટલે આટલા ખર્ચા કરી શકે, બાકી ના થાય. હું એ તમામ દાતાઓ, તમામ શ્રેષ્ઠીઓને હું નમન કરું. એ તમામ દાતાઓનો આભાર માનું છું કે આ દીકરીઓના પ્રસંગ મનાવવા અનેક ગુજરાતમાં જે કઈ દાતાઓ છે, એ જ્યારે ઠાકોર હોય, પાટીદારો કે તમામ સમાજના, એ તમામ સમાજના દાતાઓને વંદન કરું છું કે આવા પ્રસંગોમાં જે દાન કરો છો, માં ભગવતીની પ્રાર્થના કરું કે તમે જેટલું દાન કરો છો એને અનેક ગણું તમને માં ભગવતી આપે. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી. અહીંયા તમે અલ્પેશ ઠાકોરને સાંભળ્યા ને અલ્પેશ ઠાકોર સીધા જ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજમાં જે અનેક ખર્ચાઓ થઈ રહ્યા હોય કે પછી કોઈ પણ બાબત હોય એને લઈને પણ ટકોર કરતા જોવા મળ્યા. ને એની સાથે સાથે જે અલ્પેશ ઠાકોર દ્વારા બીજી પણ વાતો કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.